ગેરહાજર શિક્ષકોના મુદ્દા વચ્ચે શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો વધુ એકવાર પર્દાફાશ થયો છે। આણંદના ખંભાતમાં વિદ્યાર્થીઓ વગર શાળા ચાલી રહી છે, એટલે કે જ્યુબિલી માધ્યમિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ન હોવા છતાં શિક્ષકો નિયમિત આવી રહ્યા છે। શૈક્ષણિક સત્ર શરૂ થયાને 2 મહિનાનો સમય થવા આવ્યો, તેમ છતાં આ સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ માટે આવતો નથી। એટલું જ નહીં, શિક્ષકો નિયમિત આવે છે અને સરકાર પ્રતિ મહિને 3 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરે છે। ત્યારે શિક્ષણ વિભાગમાં આ રીતે લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો વિદ્યાર્થી વિનાની આ શાળા છે, સત્ર શરૂ થયાને 2 મહિનાનો સમય વીતી ગયો છે, તેમ છતાં શાળામાં હજુ પણ વિદ્યાર્થીઓ નથી આવ્યા, પરંતુ શિક્ષકો નિયમિતપણે આવે છે અને સરકાર દર મહિને 3 લાખનો ખર્ચ કરે છે। અહીંયા આજુબાજુ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો શરૂ થઈ છેલ્લા 2-3 વર્ષમાં। બીજી આગળની જે સ્કૂલો મોટી આવે છે ત્યાં ફક્ત બોયઝ હતી, ત્યાં મિશ્ર શાળા કરવામાં આવી, એટલે આજુબાજુમાંથી સંખ્યા જે અમે મેળવી લાવતા હતા એ પણ સંખ્યા હવે ત્યાં જવા માંડી અને અહીંયા આગળ ગયા 2-3 વર્ષથી છેલ્લા સંખ્યા ઓછી જ આવતી હતી। ગયા વર્ષે 17 સંખ્યા હતી। બાળકોને એમ થવા લાગ્યું ધીમે ધીમે કે હવે અહીંયા આ શાળા બંધ થવાની છે, એટલે કેટલાય આ વર્ષે એડમિશન જ નથી લીધું અહીંયાથી। વિદ્યાર્થીના પ્રવેશ થયા નથી એટલે સ્કૂલ ચાલુ છે, પણ જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ નિર્ણય ના કરવામાં આવે ત્યાં સુધી તો અમારે અમારા સ્થળે નિયમિત આવવું તો પડશે જ ને। કારણ શું છે વિદ્યાર્થીના એડમિશન બાબતે આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ સ્કૂલ થોડી છેવાડાની પડે છે, સાથે સાથે આજુબાજુની જે ખાનગી સ્કૂલો અને બીજી જે મોટી સ્કૂલોમાં એડમિશન થઈ જાય છે અને અહીં સુધી વિદ્યાર્થીઓ આવતા નથી। જે ઇમારત છે સ્કૂલનું બિલ્ડિંગ એ જર્જરિત છે। કમ્પ્યુટર લેબ એ સરકાર દ્વારા જ મળેલી, પણ અત્યારે એ તમામ કમ્પ્યુટરો બંધ હાલતમાં છે। સાથે સાથે જે શૌચાલય અને પાણીની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ મર્યાદિત છે। એમાં ગઈ વખતે ભાઈ શાળા મંડળ વચ્ચે ડિસ્પ્યુટ હોવાને કારણે ગયા વર્ષે બાળકોની સંખ્યા ઓછી હતી અને શાળાએ અહીંયા આગળ રજૂઆત કરી હતી અને સુનાવણી પણ થયેલી હતી, પણ મંડળ તરફથી દરખાસ્ત રજૂ થયેલ નહોતી। તેથી આ વર્ષે મંડળને બોલાવી અને ફરીવાર સુનાવણી થઈ ગયેલી છે અને આ વખતે શાળા બંધ કરવાની દરખાસ્ત પણ થઈ ગઈ છે અને એ જે શિક્ષકો ફાજલ પડે છે એને સમાવવાની કામગીરી આગામી સમયમાં પૂરી કરી દેવામાં આવશે। વિદ્યાર્થી તો લગભગ 1 વર્ષથી નથી એવું જાણવામાં મળ્યું છે અને બાકી આજુબાજુ જે નોન ગ્રાન્ટેડ શાળા છે એના કારણે એ વિદ્યાર્થીઓ ત્યાં આગળ જતા રહ્યા હોય એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે। શિક્ષકો તરફથી જાણવા મળ્યું છે કે એ લોકોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ એમાં એમને સફળતા મળી નહોતી, એટલે એ લોકો એડમિશન કરાવી શક્યા નથી। તો કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે। જી મનીષભાઈ, તો શિક્ષકોના મુદ્દે વચ્ચે હવે શિક્ષણ વિભાગની લાલિયાવાડી સામે આવી, વિદ્યાર્થી વગરની શાળાનો પર્દાફાશ થયો છે, શું કહેશો, કેટલું યોગ્ય? સરકાર 3 લાખનો ખર્ચ પણ કરી રહી છે દર મહિને। સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા જે દિવસ વાઇઝ કથળી રહી છે, ખાડે ગઈ રહી છે, એની પાછળનું કારણ સરકારની નીતિ છે। શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, એક તો શાળા આપે તો વિદ્યાર્થીઓને ભણાવવાળા શિક્ષક લાંબા સમય સુધી આપે, શિક્ષક આપે તો એ કાગળ ઉપર ગેરહાજર હોય પણ સ્કૂલમાં કોઈ હાજર ન હોય, વિદેશ હોય અને પગાર લેતા હોય, આવી અનેક પ્રકારની ગડબડીને ગેરરીતિઓ આપણી સામે આવી છે। પણ દુઃખની વાત છે, એક તરફ હજારો યુવાન યુવતીઓ ટેટ પાસ કરેલા રાહ જોતા હોય શિક્ષક બનવા માટે અને સરકાર વાયદા ઉપર વાયદા કરે, બીજી બાજુ ભણાવવા શિક્ષક જ ન હોય, શિક્ષક હોય તો એ અન્ય કામમાં રોકાયેલા હોય। પણ આનંદની જે ઘટના ત્યાં એબીપી અસ્મિતાના માધ્યમથી ચાલી રહી છે, એ ઘટનામાં પણ બહુ દુઃખની વાત છે, અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ જ સમયસર ન થાય, એટલે કે સરકારની નીતિને નિયત ઉપર છે। એક તરફ કેન્દ્રની તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ દેશમાં 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે આપ્યો અને ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની શાળાઓ, સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડીને શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કોઈ કરતું હોય તો ભાજપ સરકાર કરી રહી છે। 5612 શાળાઓ એવી છે ઓછી સંખ્યાના નામે મર્જ કરી કે તાળા મારવાનું પાપ પણ ભાજપ સરકાર કરવા જઈ રહી છે। અનેક શાળાઓ એવી છે કે જે શાળાઓ એક માત્ર શિક્ષકથી ચાલી રહી છે, અનેક શાળાઓ એવી છે કે એક વર્ગખંડમાં 1 કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે છે અને આ કડવી વાસ્તવિકતા નીતિ આયોગના રિપોર્ટમાં પણ આવ્યું છે। જે ગુજરાત શિક્ષણમાં 1995 સુધી 9મા અને 11મા ક્રમાંક હતું, એ ગુજરાત આજે શિક્ષણમાં 18મા, 19મા અને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે અને એની માટે કોઈ જવાબદાર હોય તો ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ રીતિ અને શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ સીધું જવાબદાર છે।
જી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડીનો ફરી એકવાર પર્દાફાશ થયો. રાજ્યમાં હવે વિદ્યાર્થી વગર ચાલતી શાળાનો પર્દાફાશ થયો છે. ખંભાતની જ્યુબિલી માધ્યમિક શાળા હવે એકવાર વિવાદમાં આવી છે. શાળામાં શિક્ષક તો છે પરંતુ વિદ્યાર્થી નથી અને શિક્ષકનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી આ શાળામાં એક પણ વિદ્યાર્થી નથી. તેમ છતાં સરકાર દ્વારા આ શાળા ચલાવવામાં આવી રહી છે અને દર મહિને 3 લાખ સુધીનો ખર્ચ પણ થઈ રહ્યો છે.